જે આપનો પરિચય અત્યારે જે ક્રિકેટ ચાલુ છે કઈ જગ્યાએ કઈ રીતે કોણ ચલાવે છે? મનીષ દેસાઈ, પ્રમુખ, ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન. આપણે જાણીએ છીએ કે ભારતમાં ક્રિકેટની સિઝન ઓક્ટોબર મહિનાથી શરૂ થતી હોય છે. ઓક્ટોબર મહિનાથી રણજી ટ્રોફી શરૂ થાય છે. આ વખતે રણજી ટ્રોફીમાં ખેડા જિલ્લાના 4 ખેલાડીઓ સિલેક્ટ થયા હતા અને આજ દિન સુધી જે રણજી ટ્રોફી રમાઈ અને જે મેચો ગુજરાત જીત્યું એમાં ખેડા જિલ્લાના ક્રિકેટરોનો ખૂબ સારો દેખાવ રહ્યો હતો. આના અનુસંધાનમાં હવે રણજી ટ્રોફીમાં બ્રેક પડ્યો છે અને બાકીની મેચો મધ્ય જાન્યુઆરીથી શરૂ થશે. હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી એટલે કે T20 ટ્રોફી, રણજી ટ્રોફી 4 દિવસની હોય છે, એમાં T20 ટ્રોફીની શરૂઆત થઈ છે. અત્યારે આને રમાડવાનો મુખ્ય હેતુ માર્ચ મહિનામાં રમાનાર IPL માટે અત્યારે આ ટુર્નામેન્ટ શરૂ કરી છે, જેથી આ ટુર્નામેન્ટમાં જે છોકરાઓ સારું પ્રદર્શન કરે તેઓને આગળ IPL માટે ચાન્સ મળે, એના ટ્રાયલમાં જવાનો ચાન્સ મળે અને એમાં પણ સારું કરે તો એ ટીમમાં પણ સમાવવાનું તેઓને ચાન્સ મળે. તો તે ટુર્નામેન્ટના સંદર્ભમાં આજે એક મેચ રમાઈ રહી છે ગુજરાત અને તામિલનાડુ વચ્ચે, નડિયાદ ખાતે રમાઈ રહી છે. આની અંદર ખેડા જિલ્લાના 5 ખેલાડીઓ હાલમાં રમી રહ્યા છે: અભિષેક દેસાઈ, વિશાલ જયસ્વાલ, રિપલ પટેલ, હિતેન મહેરા અને અમિત દેસાઈ. મને જણાવતા આનંદ એ થાય છે કે આમાં અભિષેક દેસાઈ અને અમિત દેસાઈ 2 સગા ભાઈઓ ક્રિકેટ રમી રહ્યા છે અને એક જ ટીમમાં સાથે રમશે, જે ઘણા વર્ષો પછી ગુજરાતની ટીમમાં થયું હોય. મને એવું યાદ નથી કે છેલ્લે ક્યારે ગુજરાતમાં 2 સગા ભાઈઓ એક સાથે ટીમમાં રમ્યા છે, પણ 2 ભાઈઓ સિલેક્ટ થયા છે. અને જેમ રણજી ટ્રોફીમાં ખેડા જિલ્લાના ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કરી ગુજરાતની ટીમને જીતાડવામાં મહત્વનો ફાળો આપ્યો છે, તેમ આ ટીમમાં પણ મુશ્તાક અલીમાં તેઓ રમશે અને ખેડા જિલ્લા તરફથી સારું પ્રદર્શન કરી ગુજરાતની ટીમને છેક ટોપ ઉપર લઈ જવા માટે તેઓનું પ્રદર્શન કામમાં લાગે તેવી હું આશા રાખું છું. તેઓને શુભેચ્છા પાઠવું છું અને સૌ ખેડા જિલ્લા વતી તેઓને શુભેચ્છા પાઠવું છું. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.